आषाढस्य प्रथमदिवसे मेघमाश्लिष्टसानु वप्रक्रीडा परिणतगजप्रेक्षणीयं ददर्श। નમસ્કાર મિત્રો, આપણે જે દિવસની રાહ જોતા હતા તે દિવસ આવી ગયો. આષાઢસ્ય પ્રથમ દિવસે, આષાઢનો આ પહેલો દિવસ. કાલિદાસ યાદ આવે. અંગ અંગ કાલિદાસના શબ્દો પ્રગટે છે. મારા જીવનમાં મેં બહુ વખત કહ્યું છે, આજે ફરીથી કહીશ. મને મારા પિતાજીની પણ યાદ આવે, જેમણે મને સંસ્કૃતની દીક્ષા આપેલી. વહેલી સવારે જ્યારે વરસાદ પડતો હતો ત્યારે મને ઉઠાડી અને એમને મેઘદૂતનો એક શ્લોક સંભળાવેલો, હાર્મોનિયમ વગાડીને. ત્યારથી મેઘદૂત મારા અસ્તિત્વનો ભાગ છે, મારા અસ્તિત્વનો ભાગ છે. મેઘદૂત, ધી ક્લાઉડ કમ્પ્યુટિંગ, ડેટ ઓફ ડિસ્ટન્સ નામનું પુસ્તક લખાયું ત્યારે ઇન્ફોર્મેશન ટેકનોલોજીના વિદ્વાનોએ એવું કહેલું કે ધી ક્લાઉડ is capable of receiving, transmitting, retrieving messages. મારા કાલિદાસે કેટલા વર્ષો પહેલા આનો વિચાર કર્યો છે. યક્ષ અને યક્ષિણી, પ્રેમ અને પ્રેમી અને પ્રેમિકા છૂટા પડે છે. શાપ લાગે છે રાજાનો, માલિકનો. કશ્ચિત કાંતા વિરહ ગુરુના સ્વાધિકારાત પ્રમત્તઃ. પોતાની ફરજમાં ચૂક થવાથી યક્ષને શાપ મળે છે કે 1 વર્ષ સુધી તું તારી પ્રેયસીથી, તારી પ્રિયતમાથી તું દૂર થઈશ. અને યક્ષ અહીં રામગીરીની ટેકરીઓ ઉપર છે અને યક્ષિણી એની પ્રિયતમા એ અલકા નગરીમાં છે. 7-8 માસ થઈ ગયા છે અને આષાઢના પહેલા દિવસે વાદળ આવે છે. એ વાદળ વાત કરે છે. એ વાદળ સાથે, વાદળને જોઈને પ્રેક્ષણીયમ દદર્શ. એક સરસ આષાઢસ્ય પ્રથમ દિવસે, પહેલા દિવસે, આષાઢના પહેલા દિવસે એક વાદળને જોવે છે અને વપ્રક્રીડા પરિણત ગજમ, હાથી પોતાના દાંતથી જાણે કે વપ્રક્રીડા કરતા હોય, રમતો હોય એવું દ્રશ્ય જોઈને યક્ષને વિચાર આવે છે કે હું સંદેશ મોકલું મારી પ્રિયતમાને. અને એ પસંદ કરે છે મેઘને. અને પછી તો વાત ચાલે છે. આપણે આ 4 દિવસ આની વાત કરવાના છે મિત્રો. This is one of the most beautiful poems of the world. આ દૂત કાવ્ય છે, આ અખંડ કાવ્ય છે, આ કાલિદાસનો આત્મા છે. ભારતની કવિતાનું આ ગૌરી શિખર છે. કેવી રીતે પોતાના સંદેશાને મોકલે છે અને એમાં શું શું કરે છે. કાલિદાસ પ્રકૃતિને માનવનું રૂપ આપે છે, માનવને પ્રકૃતિનું રૂપ આપે છે. ભારતની આ સંસ્કૃતિ છે જ્યાં પ્રકૃતિ અને મનુષ્ય બે એક થઈ જાય છે. અને કાલિદાસ નો યક્ષ, કશ્ચિદ યક્ષ, આ યક્ષ છે, કોઈ યક્ષ છે, કોઈ એક યક્ષ છે. એનું નામ પણ હશે પણ નામ નથી આપતા. કાલિદાસ કહે છે કશ્ચિત કાંતા વિરહ ગુરુના, કોઈ એક યક્ષ પોતાની પત્નીથી વિરહ પામેલો છે અને એની ઈચ્છા છે કે મારે સંદેશો મોકલવો. કોની સાથે મોકલવો? અને ક્યાં રહે છે? રામગીરીના પર્વત પર, રામગીરીની ટેકરીઓ પર. અહીંયા રામ અને સીતાને પણ લાવવામાં આવે છે. યક્ષ ચક્રે જનક તનયા પુણ્ય સ્નાન પુણ્યોદકેશુ. જ્યાં જનક તનયા સીતાએ સ્નાન કરેલું છે એવી જગાએ છે. આ રહે છે ક્યાં? તો રામગીરીના આશ્રમોમાં રહે છે. આ એક તો જુઓ કાલિદાસનું વિધાન. કાલિદાસ યક્ષનું નામ નથી આપતા, કોઈ એક યક્ષ.
નામ આપી શક્યા હોત. કારણ કે અસ્તમ મહિમા ગમિતમ એમ છે, અસ્તમ ગમિતમ મહિમા. કોઈ બહુ મોટો યક્ષ એ કુબેરના રાજ્ય શાસનમાં બહુ મહિમાવંત માણસ હતો, પણ એનો મહિમા ઓછો થઈ ગયો છે. એવો યક્ષ. અને એક આશ્રમમાં નથી રહેતો, અનેક આશ્રમોમાં રહે છે, ભટકે છે, પોતાની પ્રિયતમાની એના વિરહમાં ભટકે છે. એટલે બહુવચન વાપર્યું છે, રામગિરી આશ્રમેશુ. તો આવા યક્ષની આ વાત છે. આ યક્ષ પોતાનો સંદેશો મોકલે છે. આઇસોલેશનમાં છે આજના કોવિડ કાળમાં, કોરોના કાળમાં આપણે જોઈએ તો શું છે યક્ષની માનસિકતા? પોતે એકલો છે, યક્ષ ચક્રે, પોતે એકલો રહે છે. પણ કેવી છે? શુદ્ધ પાણી, વાતાવરણ શુદ્ધ રાખે છે. કારણ કે જનક તનયા સ્નાન પુણ્યોદકેશુ, જ્યાં જનક સીતાએ સ્નાન કરેલું એવા સીતા ઘાટ પર એ તળાવને કિનારે રહે છે. અને સ્નિગ્ધ છાયા તરુષુ, જ્યાં રામગીરી આશ્રમમાં જે સરસ પવન આવી રહ્યો છે, અને તરુ છે એટલે ફ્રૂટ છે, જ્યાં એકદમ શુદ્ધ વાતાવરણમાં પોતાનું આઇસોલેશન ગાળી રહ્યો છે. અને એને આ વિરહ છે, એક પ્રકારનો રોગ છે, એક જ્વર છે, પ્રેમ જ્વર છે. એવા યક્ષની વાત તમારી સમક્ષ 4 દિવસ કરવાની છે. આ કવિતા નથી, આ જીવનની કહાની છે. આ શબ્દો નથી, આ સંસ્કૃત ભાષાનું નર્તન છે. આ મંદાક્રાંતા છંદ, મંદાક્રાંતામ બુધિર રસન ગઈ. આ મંદાક્રાંતા છંદ કેવો છે? એના અંબુધી, 4 અંબુધી, 4 સાગર છે, 6 રસ છે અને 7 પર્વત છે. એટલે 17 અક્ષર છે. 4 + 6 + 7, શાંતાગારમ ભુજગશયનમ આપણે સાંભળીએ છીએ. આ મંદાક્રાંતા છે. ગાવાની ખૂબ મજા આવે. સવારે વરસાદ પડતો હોય ને એકાદ વખત એકાદ શ્લોક ગાઈ જોજો. તન વિશ્યામા શિખરી દસના પક્વ બિંબા ધરોષ્ટિ મધ્ય ક્ષામા હરિત ચકિણા પ્રેક્ષણા નિમ્ન નાભિ શોણી ભારાદ અલસ ગમના સ્તૌક નમ્રાસ્તનાભ્યામ યાવત્યાદ્યાદ યુવતી વિષયે સૃષ્ટુરાધ્યૈવ ધાતુ. કાલિદાસ અદ્ભુત વાત કરે છે. આપણે 4 દિવસ કાલિદાસના ઉર્મી તંત્રમાં જવાનું છે, કાલિદાસની વાણીમાં વહેવાનું છે. કાલિદાસ આપણને ભારતનો પ્રવાસ કરાવવાના છે. કાલિદાસ આપણને રામગીરીના આશ્રમોથી પેલા મેઘની સાથે લઈ જવાના છે. અને ક્યાં લઈ જવાના છે? નિર્વિંધ્યાના કિનારે લઈ જવાના છે, વિદિશા નગરીમાં લઈ જવાના છે, ઉજ્જૈનના લોકોની પરિચય કરાવવાના છે, ઉજ્જૈનમાં થતા મહાકાલની આરતીના દર્શન કરાવવાના છે. આપણે ગંગા કાંઠે જવાના છીએ. અને પછી ફાઇનલી અલકાપુરી, જ્યાં અલકાપુરીમાં એક જ વય છે બધાની, અને તે છે યૌવન. પ્રેમ નગરી છે, બધા પ્રેમ દેવાના છે. આ પ્રેમનું કાવ્ય છે, આ હૃદયનું કાવ્ય છે. જેને પ્રેમ ના કર્યો હોય પ્લીઝ છોડી દો, જતા રહો. આ પ્રેમ કરનારાઓની વાત છે. આ કાલિદાસ મદમસ્ત માણસ છે. અને કેવા ઉદાહરણો, કેવી પ્રકૃતિની લીલા આપણને બતાવવાના છે. મિત્રો, આ આખું કાવ્ય મોટું ખંડ કાવ્ય છે. 112 શ્લોક છે. એના વિશે પણ વિવાદો છે, પણ આપણે એમાં બધામાં પડવાનું નથી. આપણે તો કાવ્ય તત્વ સુધી જવું છે. પૂર્વ મેઘ અને ઉત્તર મેઘ એમ 2 ભાગ છે. આપણે પહેલા 2 દિવસ પૂર્વ મેઘ જોઈશું અને પછીના 2 દિવસ ઉત્તર મેઘ જોઈશું. ક્રમ એવો વિચાર્યો છે કે આપણે પૂર્વ મેઘમાં થી 10 શ્લોકો, એટલે 5 આજે અને 5 આવતીકાલે, પછી ઉત્તર મેઘના પણ 5 અને 5, એમ કરીને ટોટલ 20 શ્લોકોનું ગાન શાસ્ત્રીય રીતે બહુ વિદુષી કહી શકાય, જેમને માસ્ટર્સ ઇન મ્યુઝિક કર્યું છે, તર્જની મહેતા, એનું ભાષાંતર પ્રાર્થના કરશે અને થોડું વિશ્લેષણ હું કરીશ. આપણે વચ્ચે વિદ્વાનોને પણ મળીશું. મજાની વાત એ છે કે કેટલા બધા મિત્રો જોડાયા છે, કેટલા બધા મિત્રોએ સજેશન્સ કર્યા છે. તુષાર વ્યાસ, તમારો ખૂબ આભાર.
પ્રોફેસર વિજય પંડ્યા, હર્ષદેવ માધવ, બધા મિત્રોને મેં કન્સલ્ટ કર્યા. મેં કીધું ચાલો આપણે આ આષાઢસ્ય પ્રથમ દિવસે ઉજવીએ. મને ખબર છે કે હું વડોદરા કલેક્ટર હતો ત્યારે પણ આષાઢસ્ય પ્રથમ દિવસે ગુણવંત શાહ અને ભગવતી પ્રસાદ પંડ્યાની હાજરીમાં અમે ઉજવેલો. આ કાલિદાસને ઉજવવાથી જીવનમાં એક ધન્યતા અનુભવાય છે. આપણા શબ્દો પવિત્ર થાય છે. આપણને કવિતાનો સંસ્પર્શ થાય તો જાણે કે ઓક્સિજનના સિલિન્ડરની જરૂર ન પડે એવી તાજપ આપણા ફેફસામાં આવે છે. અને એ વાત મારે તમારી સાથે આ દિવસોમાં શેર કરવી છે. અને જુઓ તો ખરા અમારી વિશેષતા, અહીં ગાંધીનગરથી હું બોલું છું. સંગીત મુંબઈમાં તર્જની મહેતા કરી રહ્યા છે. પાર્શ્વ સંગીત ક્ષીરસાગરજી વડોદરાથી આપી રહ્યા છે. એનું ટેકનિકલ સુપરવિઝન મિનેશ અમદાવાદથી કરે છે. એનું મિક્સિંગ નોર્વેમાં થઈ રહ્યું છે. અને લજ્જા સુરતમાં બેઠા બેઠા એને પ્રોમો તૈયાર કર્યો. અને પ્રાર્થના અમેરિકાથી એનું ટ્રાન્સલેશન કરશે. કાલિદાસ ભૂગોળના કવિ છે. આપણને રામગીરીથી અલકાગીરી લઈ જવાના, અલકાપુરી સુધી લઈ જવાના છે. એટલે બધા વૃક્ષો બતાવવાના છે, મયુરોના નૃત્ય બતાવવાના છે, મદમસ્ત હાથીઓની રમતો બતાવવાના છે, વારાંગનાઓ, સિદ્ધાંગનાઓ, દેવાંગનાઓ, માલણો, કેટલી સ્ત્રીઓનો પરિચય કરાવવાના છે. તો આ પણ કંઈક ગ્લોબલ અરેન્જમેન્ટ, ગ્લોબલ મેનેજમેન્ટ અને શાશ્વત કવિનો શબ્દ તમારી સમક્ષ લઈને આવવું છે. દુનિયાની આ અદ્ભુત કવિતા આપણે સાથે માણીશું. આપ સૌ આટલી મોટી સંખ્યામાં જોડાયા છો એ અમારા માટે ખૂબ જ ગૌરવનો, સંતોષનો અને આનંદનો વિષય છે. તો આપણે શરૂ કરીએ. સૌ પ્રથમ મંદાક્રાંતા છંદ વિશે ટીચર્સ ઇન્સ્ટિટ્યૂટના એક પ્રાધ્યાપક સાથે, ગોપાલ ઉપાધ્યાય સાથે હું વાત કરીશ. આપણે મળતા લઈએ છીએ. જયતુ સંસ્કૃતમ, કાલિદાસાય નમો નમઃ. સ્વાગતમ ગોપાલઃ. ગોપાલઃ મમ અનુજઃ, મમ ભ્રાતા, મમ મિત્રવર્યः. તે મહાભાગः અધુના રાષ્ટ્રીય શિક્ષણ પ્રશિક્ષણ સંસ્થાને અધ્યાપनं करोति. स्वागतं महाभागा. यथा मया निवेदितं यत् अस्माकं यूट्यूब चैनले कालिदासं संस्थाप्य स्मृत्वा मेघदूतं गातुम् इच्छामः. वयम् अधुना एकस्मिन् उत्सवे संलग्नाः वर्तन्ते. ભવાન સ્વાગતમ. મેઘદૂતમાં તમે જાણો છો કે મંદાક્રાંતા એનો પ્રાણ છે. અને અમે સંગીત સાથે આખો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ ત્યારે એક તજજ્ઞ તરીકે મંદાક્રાંતામ બુદ્ધિ રસન ગઈ મો ભુનવ તૌ યુગ્મમ એવું જે વ્યાખ્યા છે કાવ્યશાસ્ત્રીઓ આપેલી મંદાક્રાંતાની, એ સમજાવીને એક ઉદાહરણ, ભલે મેઘદૂતમાંથી હોય તો વધારે સારું, નહીં તો આમ તો આપણું લોકપ્રિય તો છે શાંતાકારમ ભોજક શયનમ પદ્મનાભમ સુરેશમ. એ તો આપણી પાસે ઉદાહરણ છે. પણ તમે મંદાક્રાંતાની થોડી સમજણ આપી અને મંદાક્રાંતાનું એક ઉદાહરણ આપણે મેઘદૂતમાંથી લઈ અને પ્રારંભ કરીએ. તો મંદાક્રાંતા છંદ વિશે. ચોક્કસ મહોદય. સૌ પ્રથમ તો આપે મને આ એક સરસ કાર્યમાં સહભાગી બનાવ્યો એ માટે હું અનુગ્રહિત થયો. ધન્યવાદ. અને આપનો ઋણી રહીશ. જી. વિશેષતઃ કોઈ પણ પદ્યાત્મક કૃતિ, કોઈ પણ કાવ્ય અથવા શ્લોકનું ગાન કરવાનું હોય તો ચોક્કસથી આપણે બધા જાણીએ છીએ કે એની પાછળ કોઈક ને કોઈક છંદનું બંધારણ હોય છે. અને પદ્ય કાવ્યનું શાસ્ત્રીય અને પારંપરિક બંધારણ જો ન હોય તો એ પદ્ય કાવ્યનું ગાન કરવાની આપણને મજા ના આવે. અને એટલા માટે જ
કવિશ્રી રમેશભાઈ પારેખ સાહેબે પણ કહ્યું છે કે છંદની નાભીમાં ઉર્જા છે અને કોઈ પણ છંદના બંધારણ થકી જે પદ્ય છે એ ખીલી ઉઠે છે, નાચી ઉઠે છે. અને એટલા માટે જ એક સરસ વાત ક્યાંક મેં વાંચી હતી, કોઈ કવિએ કહ્યું છે કે છંદ તો ભાષાનું નર્તન છે. શબ્દોની પદાવલીનું નર્તન છે. જી, પદાવલીનું નર્તન છે. એટલે એ પદાવલીમાં જે ભિન્ન ભિન્ન છંદો, જે વૃત્તો છે, એમાંનું એક આગવું છંદ, એક આગવું વૃત્ત છે મંદાક્રાંતા, જેની અંદર વિશ્વ પ્રસિદ્ધ કાવ્ય મેઘદૂત રચાયું અને જેની આપ વ્યાખ્યા આવનારા દિવસોમાં કરવાના છો. ત્યારે મને એટલું યાદ છે કે આપે મંદાક્રાંતા છંદમાં ખૂબ જ સરસ બીજા પણ કેટલાક પદ્યો રચ્યા છે. મારી વાત પૂરી કરીશ ત્યારે હું આપને વિનંતી કરીશ કે આપ એ અમને સંભળાવશો. મેં છે ને આ દિવસો દરમિયાન અત્યારે તો પહેલા મારા ભાવકોને કાલિદાસના આખા વાતાવરણમાં લઈ જવા છે. અમે બીજા કે ત્રીજા દિવસે મારું મંદાક્રાંતાનું કાવ્ય હું સંભળાવીશ. પણ મારે અત્યારે મંદાક્રાંતા નો જે એક તો એનું જે અભિધાન છે, એનું જે સંરચના છે, 17 અક્ષર, 6+4+7, એ 4+6+7, એ તમે સમજાવો. હા જી, તો મંદાક્રાંતા છંદનું લક્ષણ છે મંદાક્રાંતામ બુધિરસનગૈઃ મોભનૌ તૌ ગયુગ્મમ. આ એનું લક્ષણ છે અને આ જ લક્ષણની તર્જ ઉપર દરેક મંદાક્રાંતા છંદોબદ્ધ શ્લોકના 4 ચરણોનું ગાન કરવામાં આવે છે. એટલે અંબુધિ વ્યાખ્યા જોઈએ. અંબુધિ કેટલા? હા, એ છે. અંબુધિ અર્થાત સમુદ્ર, 4 સમુદ્ર. એના પછી 6 રસ, મધુર, આમ્લ, લવણ, કટુ, કષાય, તિક્ત. આ 6 રસ. અને ત્યારબાદ નગ એટલે આપણે સપ્તગીરી, 7 પર્વતોની જે છે એની વાત. એટલે આ અહીં આ લક્ષણની અંદર એવું દર્શાવે છે કે કઈ જગ્યાએ મંદાક્રાંતા છંદનું ગાન કરતી વખતે યતિ કરવી, યતિ લેવી, ક્યાં રોકાવું. પહેલા 4 અક્ષર એટલે અંબુધિ, ત્યારબાદ 6 અક્ષર એટલે રસ, અને ત્યાર પછી 7 પર્વત એટલે 7 અક્ષરો પછી. એટલે આપણે વિશ્વ પ્રસિદ્ધ શ્લોક જે છે એને જોઈએ. શાંતાકારમ, 4 અક્ષર ઉપર યતિ આવી. ભુજગ શયનમ, 6 રસ, 6 અક્ષર ઉપર ફરી યતિ આવી. પદ્મનાભમ સુરેશમ, ફરીથી 7 અક્ષર ઉપર યતિ આવી. જી, તો આપણે કાલિદાસની જે બંધારણ છે મહોદય, મેઘદૂતનું જ એક શ્લોક આપણે ઉદાહરણ તરીકે ગાઈએ. પેલું યાંચા મોઘા વરમ અધિવગતે, એ છે ને સરસ, કે કોઈ ઓર્ડિનરી માણસ પાસે માગણી કરવી નહીં. જી, અદ્ભુત. હા, વંશે જાતમ. હા, એ શ્લોક છે. જાતમ વંશે ભુવન વિદિતે પુષ્કરાવર્તકાનામ જાનામિ ત્વામ પ્રકૃતિ પુરુષમ અમરૂપમ મઘોનઃ એનાર્થિત્વમ ત્વયિ વિધિવશાત દૂરબંધુર્ગતોહમ. અને છેલ્લે યાંચા મોઘા વરમધિગુણે નાથમે લબ્ધકામઃ. વાહ વાહ, અદ્ભુત, અદ્વિતીય. તો મહોદય, આપણે એના બંધારણમાં વિશેષ ન પડીએ તો 4 અક્ષર, 6 અક્ષર અને 7 અક્ષર, આ 3 સ્થળો ઉપર, આ 3 સ્થાન ઉપર જે યતિ આવે છે એને અનુસરીએ તો આપણે ખૂબ સારી રીતે લયબદ્ધ શૈલીથી મંદાક્રાંતાનું ગાન કરી શકીશું. ચોક્કસ. એમાં એટલા માટે કે આ શ્લોકનું વધુ વિવેચન હું
આપણું ગાન પતી જાય, સંગીતનો કાર્યક્રમ, જે સંગીતનો હા. portion છે એ પતે પછી હું જી. સમજાવીશ. પણ તમે સરસ ઉદાહરણ જી યાતમ વંશે વાળો શ્લોક લઈ આવે, યાંચા મોઘા વરમ અધિગુણે નાધમે લબ્ધ કામાહા. આ બહુ પ્રખ્યાત સુક્તિ તમે જી. અમારા ભાવકોને સંભળાવી. તમે કઈ કહેતા હતા છેલ્લે કન્ક્લુડિંગ? જી છેલ્લે એટલું મહોદય કે આમ શાસ્ત્રીય રીતે જોવા જઈએ તો મંદાક્રાંતાની દરેક પંક્તિમાં મગણ, ભગણ, નગણ, તગણ, ફરી એક તગણ અને 2 ગુરુ વર્ણો મળે અને આમ થઈને 17 અક્ષર થાય ત્યારે મંદાક્રાંતા છંદ કહેવાય છે. જે પેલું છે ચોક્કસથી આ મો ભનૌ છે. તૌ ગયગ્મમ યુગ્મમ. જી મો એટલે મગણ, ભનૌ એટલે ભગણ અને નગણ, તૌ એટલે 2 તગણ. હવે તગણ એટલે શું? તો તારાજ, ગુરુ ગુરુ લઘુ. શરૂઆતથી જોઈએ તો મગણ, મા તારા, ગુરુ ગુરુ ગુરુ. આપણે શાંતાકારમમાં જોઈશું તો પહેલા 3 અક્ષર ગુરુ છે. તો જો આપણે આ ગણ પ્રમાણે પણ જોવા જઈએ તો ક્યાંય પણ એક પણ ત્રુટિ કર્યા વિના આપણા કવિઓએ કેટલી અદ્ભુત રચના કરીને આ મંદાક્રાંતા છંદોબદ્ધ રીતે મેઘદૂત પ્રસ્તુત કર્યું છે. આજે ભાવકો ગોપાલને બોલાવી અને મંદાક્રાંતા સમજવાનું મુખ્ય કારણ એ જ હતું કે હવે આપણે જે લોકમાં પ્રવેશ કરવાના છીએ એ તમને ખ્યાલ આવશે કે આટલું બધું સાયન્ટિફિકલી કાલિદાસ, મારો કાલિદાસ ઇઝ નોટ એન ઓર્ડિનરી પોએટ. એટલા બધા સાયન્ટિફિકલી એ શબ્દોને પ્રયોજે છે, જ્યાં લઘુ ગુરુનો કોઈ જગ્યાએ કોઈ ભંગ થતો નથી, કોઈ કાવ્યચ્યુતિ થતી નથી, અને છંદોબદ્ધ રીતે પોતાની વાતને કેવી સરસ રીતે રજૂ કરે છે. એના પ્રવેશ દ્વારે ગોપાલને બોલાવ્યો. આપણે ગોપાલ ટીચર્સ યુનિવર્સિટીમાં અધ્યાપન કરાવે છે અને બહુ જ આ જે કાવ્યનું જે તંત્ર વિજ્ઞાન છે, જે સંરચના વિજ્ઞાન છે, સંરચના વિધાન છે, એનો બહુ જાણકાર છે. અને મારી એવી અપેક્ષાઓ છે અને મારી એવી ઈચ્છા છે આ યુવાનોને મારે જોડવા છે. ગોપાલ આવતીકાલ છે સંસ્કૃતની, અને એટલા માટે એને ખાસ આમંત્રણ આપ્યું. ગોપાલ ધન્યવાદ. ધન્યોસ્મી, કૃતાર્થોસ્મી. અહમ અનુગૃહીતોસ્મી, અહમ ધન્યોસ્મી. ભવતામ અયમ અવસરઃ પ્રાપ્તઃ મયા તદર્થમ. સો મમ પક્ષતઃ શુભાશયાઃ. નમો નમઃ. જયતુ કાલિદાસં, જયતુ મેઘદૂતં, જયતુ ભારતમ, જયતુ સંસ્કૃતમ. જી જી ઓમ. तस्मिन्नद्रो कतिचिदबला विप्रयुक्तः सकामी नीत्वा मासान् कनकवलया भ्रंशरिक्ता प्रकोष्ठः आषाढस्य प्रथम दिवसे मेघमाश्लिष्ट सानो वप्रक्रीडा परिणता गज प्रेक्षणीयं ददर्शा तस्मिन्नद्रो कतिचिदबला विप्रयुक्तः सकामी नीत्वा मासान् कनकवलया भ्रंशरिक्ता प्रकोष्ठः आषाढस्य प्रथम दिवसे मेघमाश्लिष्ट सानो वप्रक्रीडा परिणता गज
लक्षणीयं ददर्श धूम्रज्योति सलिलमरुता सन्निपातः क्व मेघः सन्देशार्था क्व पटुकरणै प्राणिभिः प्रापण इत्योत्सुक्यात् परिगणयन् गुह्यकस्तं ययाचे कामार्ता हि प्रकृतिकृपणाश्चेतना चेतनुषु मन्दं मन्दं नुदति पवनश्चानुकूलो यथा त्वं वामश्चायं नदति मधुरं चाकतस्ते सगन्धः गर्भाधान क्षणपरिचयान्नूनमा बद्धमालाः सेविषन्ते नयनसुभगं खे भवन्तं बलाकाः अत्रेः शृङ्गं हरति पवन किं स्विदेत्युन्मुखीभिर्दुष्टोत्साहश्चकितचकितं मुग्धसीधङ्गनाभिः स्नानात्स्मात् सरसनिचुला दूत्यतोदन् मुखः खं दिङ्नागना पथि परिहरन्तूलहस्तावलेपान् स्थित्वा तस्मिन् वनचरवधू भुक्तकुञ्जे मुहूर्तं तोयोत्सर्गं द्रुततरगतिस्तत्परं तत्मतीर्णः रेवां द्रक्ष्य स्युपलविषमे विन्द्य पाये विषीणां भक्तिच्छेयैरिव विरहितां भूतिमङ्गे गजस्य। નમસ્કાર, હું પ્રાર્થના. આપણે મેઘદૂત માટે આજે મળ્યા છીએ. પહેલો દિવસ છે અષાઢનો. આપણે પ્રેમની વાત કરવાની છે, પ્રેમમાં વિહાર કરવાનો છે. બહુ મજાનો છે આ વિહાર, બહુ મજાનો છે. અને જ્યારે તમારી આંગળી પકડીને તમને કાલિદાસ કવિતામાં અંદર ઝબોળતા હોય તો એની મજા કંઈ અલગ જ હોય છે. કાલિદાસ આપણને એક નવી જ સફર પર લઈ જાય છે. મેઘદૂત એ એક પ્રેમનો મેસેજ છે એટલું જ નહીં, પણ એ એક એવો પણ મેસેજ છે કે આપણે ગમે તેટલા દૂર હોઈએ, આપણે સાથે પણ છીએ. આપણે અત્યારે બધા ડિસ્ટન્સિંગમાં છીએ અને તેમ છતાં પણ બધા સાથે છીએ. પ્રેમ કોઈનો પણ હોય, પણ આપણે બધા એમ જ આપણી આસપાસ ઇલેક્ટ્રિકલી કમ્યુનિકેટ કરતા રહીએ છીએ, મેસેજીસ કરતા રહીએ છીએ. તો આ બધું જ ડિસ્ટન્સમાં પણ આપણે કોઈ પણ રીતે આપણો મેસેજ પહોંચાડતા રહીએ છીએ. એટલે આપણા અત્યારના સમયમાં એવું લાગે છે કે પ્રેમ એ બહુ રૂટીન થઈ ગયો છે.
કારણ કે ઇલેક્ટ્રોનિકલી ઇટ ઇઝ વેરી મચ અવેલેબલ ટુ એવરીવન. આપણને કંઈ મજા નથી આવતી. ફોરવર્ડેડ શાયરીઓ 2-5 મિનિટનો આનંદ આપે છે, પણ મેઘદૂત નથી બની શકાતું. હું એવું નથી કહેતી કે કોઈ શાયરીમાં કાવ્ય તત્વ નથી. શાયરીનું પોતાનું એક માહોલ છે, કવિની પોતાની ઉર્જા છે એમાં. જ્યારે કવિ કહેતો હોય છે ત્યારે એની પીડા હોય છે એમાં. પણ આપણી પ્રસ્તુતિ ધીમે 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 ફોરવર્ડ થતી આપણે એને ક્યાંથી ક્યાં અને કયા પ્રકારના અર્થોમાં મૂકી દઈએ છીએ આપણને ખબર નથી પડતી. આપણે અત્યારે બહુ જ સરસ સંગીતમય રજૂઆત સાંભળી મેઘદૂતની. હવે હું જે વાત કરવાની છું એ ભાષાંતરની છે. સંસ્કૃત તો સાંભળ્યું, પણ એનો અનુવાદ, એનું ભાષાંતર એ હું કરી શકીશ. અર્થાંતર આપણે કરવાનું છે, તમારે કરવાનું છે, મારે કરવાનું છે. કોઈક જગ્યાએ આપણે યક્ષના સ્થાને હોઈશું, કોઈક જગ્યાએ આપણે મેઘ પણ બનીશું, અને કોઈક જગ્યાએ આપણે ભાવકના ભાવક જ રહેવાનું છે. તો આ બધું જ બન્યા પછી સાક્ષી ભાવે કાલિદાસને અનુભવવાના છે, એમની કવિતાને અનુભવવાની છે. તો આ બધામાં ડૂબકી મારતા પહેલાં કાલિદાસ આપણી આંગળી પકડી અને આષાઢના પહેલા દિવસે આપણને અંદર વિહાર કરાવે એ પહેલાં મેઘદૂતમાં શરૂઆત કેવી રીતે થાય છે એની જરા સામાન્ય નાની સ્ટોરી હું તમને કહું. કે આ સ્ટોરી યક્ષની છે. યક્ષને કુબેરનો શ્રાપ છે, અને શ્રાપને કારણે પોતાની પ્રિયતમા પત્નીથી એ દૂર છે, હિમાલયમાં છે. હવે એ જ્યારે આ પરિસ્થિતિમાં છે ત્યારે એ પોતે અનુભવે છે જે વિયોગ અપ્રોક્સિમેટલી 1 વર્ષ થઈ ગયું છે. યક્ષ એકલા છે. હવે એમને એમની પત્ની યાદ આવે છે, તો એ પ્રેમથી એટલા બધા વ્યાકુળ બની ગયા છે, અને ઉપરથી વરસાદી મોસમ આવી ગઈ છે અષાઢના પહેલા દિવસે. તો આ અનુભૂતિ અસહ્ય બની રહી છે. કેવી રીતે કહેવું, કેવી રીતે એક્સપ્રેસ કરવું, અને કોને કહેવું? એકલા રહેતા આ યક્ષને બહુ મૂંઝાવી દે છે. કેવી રીતે એ જમાનામાં આ મેસેજ ત્યાંથી ત્યાં જઈ શકશે? અને મેસેજ એ કોઈ સામાન્ય મેસેજ તો છે જ નહીં. એટલું બધું કહેવું છે, કેવી રીતે કહેવું છે. અને યક્ષ જ્યારે કાલિદાસના મોઢેથી નીકળે છે, એની જબાનથી, એના શબ્દોથી નીકળે, ત્યારે એ વાત આખી બદલાઈ જાય છે. તો હવે કાલિદાસ જે આપણને સમજાવે છે એ વાત હું હવે પહેલા શ્લોકથી એનું અનુવાદ કરું છું. થોડું મિક્સઅપ કરીશ, પણ મજા આવે એવી રીતે મિક્સઅપ કરીશ. પહેલા શ્લોકમાં જે વાત કરે છે કે પહેલો શ્લોકથી કે આપણે જેમ જેમ સ્ટોરી આગળ વધશે એમ હું બહુ સિલેક્ટેડ શ્લોક બોલવાની છું, અને એ શ્લોકનું સીધું ભાષાંતર તમને પ્રવાહ પ્રમાણે જ આગળ વાત કરીશ. દરેક શ્લોક જરા પ્રવાહમાં જાય તો એમ પણ. તો પહેલા શ્લોકમાં એવું આવે છે કે આ ક્યાં રહી રહ્યો છે અત્યારે? તો એમ છે કે 1 વર્ષથી પ્રેમિકાથી દૂર થયેલો છે, જે શ્રાપથી, એવો યક્ષ અત્યારે જેની આભા આથમી ગઈ છે વિરહને કારણે, એવો યક્ષ એ ક્યાં રહી રહ્યો છે? તો એમ કહે છે કાલિદાસ કે જ્યાં આગળ સીતાજીએ સ્નાન કર્યું છે, ચિત્રકૂટની વાત છે, કે જ્યાં સીતાજીએ સ્નાન કર્યું હતું એ સ્નાનથી પવિત્ર બનેલું જળ જ્યાં આગળથી વહી રહ્યું છે, અને જ્યાં રામગીરીના વૃક્ષો છાંયો આપી રહ્યા છે, એ જગ્યા પર ત્યાંના આશ્રમોમાં આ યક્ષે નિવાસ કરવાનું શરૂ કર્યું. કે જે વિરહથી આવો અતૃપ્ત અને દુઃખી થયેલો યક્ષ આજે કેવો દેખાય છે કે એનું પોતાનું એણે
પોતે સોનાનું જે કડું પહેર્યું છે એ પોતે પણ એવો થઈ ગયો છે કે એનું સોનાનું કડું એના હાથમાંથી સરકી પડે છે. હાથ જાણે ખાલી ખાલી લાગવા માંડ્યો છે. પોતે તો ખાલી ખાલી અનુભવે જ છે, હાથ પણ ખાલી ખાલી લાગવા માંડ્યો છે. એવો યક્ષ એક ગિરિશિખરને જોવે છે. તો એને કેવું દેખાય છે એ શિખર, એની વાત કરે છે. તો એમ કહે છે કે જાણે કે એક હાથી પોતાના દાંતથી એ શિખરની જે ટોચ છે એને દાંતથી મારતું હોય અને રમત કરતું રમે છે, ક્રીડા કરે છે. તો એ કેવું દેખાય, એવું આ દ્રશ્ય, બહુ રમણીય દ્રશ્ય છે, એ આ યક્ષ જોઈ રહ્યો છે. પછી એવી વાત છે ત્રીજા શ્લોકમાં એમ કહે છે કે આ યક્ષને કેવા પ્રશ્ન છે. આટલું અદ્ભુત વાતાવરણ જોઈ અને એની વિહવળતામાં વધારો થયો છે, પણ આ સમય એવો છે કે એ કોની પાસે પોતે વિરહથી તડપી રહ્યો છે એવું એ એની પત્નીને કહેવા માંગે તો પણ કોની પાસે આ સંદેશો મોકલાવી શકે. તો અત્યારે એની પાસે કંઈ જ નથી. એટલે એમ વિચારે છે કે જે ધુમાડો, તેજ, પાણી અને પવનથી જે બંધાયેલું છે એ મેઘ આકાશમાં દેખાય છે. અને એને શું સમજ પડે, મેઘને શું સમજ પડે કે એનો સંદેશો શું હોય, એવો મનમાં વિચાર આવે છે. પછી એને એમ વિચાર આવે છે કે આ સંદેશો તો જે જ્ઞાનેન્દ્રિય પુરુષો હોય એમની પાસે મોકલાવવો જોઈએ. તો એવા જ્ઞાનેન્દ્રિય પુરુષો દ્વારા પહોંચાડવાનું હોય એવા સંદેશાઓ ક્યાં છે એની પાસે? બહુ જ કન્ફ્યુઝન લાગે છે એને. ઘણું બધું એક્સાઇટમેન્ટ છે, દ્વિધાઓ ચાલી રહી છે મગજમાં કે કેવી રીતે મોકલું સંદેશો. અને પછી એમ વિચારે છે કે ના, મારે સંદેશો તો મોકલવો જ છે. અને મારી આસપાસ કદાચ જ્ઞાનેન્દ્રિય જેમણે આ બધું જ પ્રાપ્ત કરી લીધું હોય એવા કોઈ વિદ્વાન પુરુષો નથી તો કંઈ વાંધો નહીં, જે છે એ આ મેઘ છે તો મેઘની પાસે મોકલી દઉં એમ વિચારી અને એ નક્કી કરે છે કે હું આ મેઘ પાસે મારો સંદેશો મોકલું. પછી પોતે મનમાં એવું કહે છે કે જ્યારે માણસ બહુ એક્સાઇટેડ છે, માણસ જ્યારે બહુ વિહવળ બની જાય છે, પોતાના કંટ્રોલમાં કશું જ નથી રહેતું, ત્યારે એ જડ અને ચેતનનું ભાન ભૂલી જાય છે. અને આ અવસ્થા પ્રેમની છે. ત્રીજો શ્લોક અને હવે ચોથો શ્લોક ઉપર આપણે વાત કરીએ કે હવે યક્ષ રસ્તો બતાવે છે. વાદળને કહે છે કે તારે ક્યાં જવાનું છે, કઈ દિશામાં જવાનું છે. તો પહેલાં તો એમ કહે છે કે જે સિદ્ધ પુરુષો જ્યાં વાસ કરે છે, જે આશ્રમોની આસપાસની વાત છે, કે એમની સ્ત્રીઓ એકદમ આવાક થઈને સરપ્રાઇઝડ નજરે ઉપર આકાશમાં એમ જોઈ રહી છે કે પેલું જે શિખર છે એ શિખરની ટોચને આ પવનો ઉઠાવી જશે કે શું? તું આટલો ઉત્સાહી બની અને જ્યારે મારો સંદેશો લઈને જતો હશે ત્યારે આ સ્ત્રીઓ તને જોશે કે આ પવન આ શિખરને ઉઠાવી જશે કે શું? એવું વિચારીને એ તને જોઈ રહી છે. ત્યારે તું શું કરજે કે તું આ બધા નેતરથી ઢંકાયેલો આ અને જળ ભરેલો આ જેટલો પણ વિસ્તાર છે એને પસાર કરી અને તું આગળ ઉત્તર દિશા તરફ આગળ વધજે. ઉત્તર દિશા તરફ આગળ વધવાનું કહી અને એ એનું GPS ઓન કરે છે. પ્રોપરલી બતાવે છે કે તારે કયા રસ્તે જવાનું છે. એમ કહે છે કે તારે હવે આ બાજુ જવાનું છે અને જે ઉત્તુંગ સૂંઢવાળા, એમ કહે છે કે સ્થૂળ સૂંઢો છે જેની ઉપર સુધી પંકાયેલા છે આકાશમાં, પણ જેમની સ્થૂળ સૂંઢો છે એમના બધાના ગર્વને તોડતો પોતાની જાતને સાચવીને આગળ વધશે. આ આપણો ચોથો શ્લોક છે.
5મો શ્લોક એમાં એમ કહે છે કે જેની કુંજોમાં વનવાસી સુંદરીઓ નિવાસ કરે છે. જેની કુંજો છે, જે પર્વતો છે, જેની કુંજોમાં વનવાસી સુંદરીઓ નિવાસ કરે છે, એવો પર્વત. કેટલી સુંદર વાત કરે છે કે જ્યાં આગળ સુંદરીઓ નિવાસ કરી રહી છે, જ્યાં બધું સુંદર જ સુંદર છે, એવા પર્વત પર તું થોડી વાર રેસ્ટ કરજે, ત્યાં રોકાજે, ત્યાં થોડો વિરામ કરજે. થાકી ના જાય છે, એક જર્ની બહુ લાંબી છે, તો ત્યાં આગળ વિશ્રામ કરજે, થોડો વરસી જજે. પછી તું વરસી જઈશ ને, પછી આગળ એમ કહે છે કે તું જેવો વરસી જઈશ એ પર્વત પર, પછી તું હલકો બનીશ. એટલે હલકો બનીશ એટલે તારો વેગ વધી જશે, અને તું તારા સંપૂર્ણ વેગ સાથે જ્યારે આગળ વધીશ ત્યારે વિંધ્યાચળની પથરાળ ગિરિમાળા શરૂ થશે. પછી જે આગળથી શરૂ થાય છે એ વિંધ્યાચળની ગિરિમાળાઓ આવશે. તો એ વિંધ્યાચળની ગિરિમાળાઓમાં તને શું દેખાશે કે લુક એટ કાલિદાસ ઇમેજિનેશન, કે એમ કહે છે કે તું ઉપરથી જ્યારે જોઈશ ત્યારે તને હાથી ગજરાજના શરીર પર જેમ આડી અવળી લીટીઓ દેખાય, કરચલીઓ હોય, એની સ્કિન ઇઝ લાઈક એકદમ આમ કરચલીઓવાળી દેખાય, તો એ કરચલીઓની વચ્ચે આમ આડી અવળી જે લીટીઓ દેખાય છે એવી જ્યારે તું ઉપરથી જોતો હોઈશ નીચે, ત્યારે તને એ વચ્ચે વચ્ચે નર્મદા નદી એવી સળીઓ જેવી ગમે તે દિશામાંથી આમ વહેતી તને દેખાશે. આપણો 5મો શ્લોક અહીંયા પૂરો થાય છે, અને આપણે કાલે ફરીથી બીજા 5 શ્લોકો સાથે મળીશું અને બહુ મજા કરવાના છીએ. હવે આ જેટલા પણ મેં શ્લોકો કીધા એનું સુપર્બ ભાવ દર્શન ભાગ્યેશ ઝા સાથે કરીશું. બહુ મજા આવી તમને મળવાની, અને કાલે હું ફરીથી આવીશ નવા ભાષાંતર લઈને. તમે અર્થાંતર કરજો. બાય. તો આપણે શ્લોકો જોયા. મંદાક્રાંતામાં જે પ્રવાહ કાલિદાસ વહાવે છે, આપણે પ્રવેશ કરીએ છીએ આ કાવ્યમાં. એક કામી યક્ષ, કામી શબ્દ વાપરે છે. કામી યક્ષ જે કેવો છે? શાપે નાસ્તમ ગમિત મહિમા, જેનો શાપના કારણે મહિમા અસ્ત થઈ ગયો છે. બહુ ઇમ્પોર્ટન્ટ માણસ હતો, એનો મહિમા હતો, પણ અસ્તમ ગમિતમ મહિમા, એનો મહિમા ઓછો થઈ ગયો છે શાપને કારણે, એવો યક્ષ. અને અહીંયા જુઓ તમે, આઇસોલેશનના આ કાળમાં આપણે આખી વાત સમજીએ તો રામ અને સીતાની આ સ્મૃતિ સાથેનો આ શ્લોક છે. પહેલો શ્લોક, પ્રવેશનો શ્લોક, મંગલાચરણનો શ્લોક. રામગીરી આશ્રમોમાં બહુવચન વાપરે છે. રામગિરિયાશ્રમેશુ, અનેક આશ્રમોમાં જે ભટકે છે યક્ષ, પોતાની પ્રિયતમાથી વિખૂટો પડી ગયો છે, વિરહમાં જલી રહ્યો છે, એના અંગ અંગ વેદના છે, એને પ્રિયતમાને પોતાનો સંદેશો મોકલવો છે, એવો યક્ષ છે. એ યક્ષશ્ચક્રે, એ યક્ષ ક્યારે છે? ત્યાં આશ્રમોમાં ભટક્યા કરે છે. એમ યક્ષશ્ચક્રે, એમ યક્ષશ્ચક્રે જનકતનયા સ્નાન પુણ્યો દકેશુ સ્નિગ્ધચ્છાયા તરુસુ વસતી રામગિરિયાશ્રમેશુ. તો આ રામ અને સીતાને યાદ કરવામાં આવે છે. એક મંગલ યુગલ હતું, અને જેમને પણ વિરહનો અનુભવ કર્યો હતો. અહીં સ્નાન પુણ્યો દકેશુ એટલે શુદ્ધ વારી એટલે શુદ્ધ પાણી, શુદ્ધ હવા, ફળ ખાય છે અને સંન્યાસીની માફક રહે છે, એવો એક ભાવ આપણા મનમાં જાગે છે. અને આવો યક્ષ જ્યારે પહેલી વખત આષાઢસ્ય પ્રથમ દિવસે જ્યારે જુએ છે કે એક હાથી જાણે કે પોતાના દાંતથી આમ ક્રીડા કરી રહ્યો હોય, એવી રીતે જાણે કે પેલા પર્વતના શિખરને ધક્કો મારી રહ્યો હોય, એવું એક દ્રશ્ય કાલિદાસની કવિતામાં આ વિશેષતા છે. આ મેઘદૂતમાં તમે
એક શ્લોકમાં બે ત્રણ ચિત્રો જોઈ શકશો. અને એ ચિત્રોમાં તમને એવું સરસ પ્રકૃતિનું માનવીકરણ, પ્રકૃતિને માનવી તરીકે લાવે છે. તમે જુઓ, એક વાદળને જોઈને એમ વિચારે છે કે આ હાથી છે. વપ્ર ક્રીડા પરિણત ગજ પ્રેક્ષણીયમ દદર્શ. બહુ પ્રેક્ષણીય આખું દ્રશ્ય છે, બહુ જોવા જેવું છે. એ જોવે છે. અને કેવો છે આ વ્યક્તિ પાછો? એના હાથ બહુ પાતળા થઈ ગયા છે, એકદમ કનક વલય, એ કનક જે એનું કડું હતું એ સરી પડે છે. એવો કામી સકામી એને આ જોયું કે આ એક હાથી જેવો લાગતું વાદળ ત્યાં ગિરિશૃંગ સાથે, પર્વતના શિખર સાથે જાણે કે વપ્ર ક્રીડા કરી રહી છે, આમ દાંતથી આમ ઉછાળતું હોય એવી રીતે ક્રીડા કરી રહ્યો છે. ત્યારે એને એમ થાય છે કે હું આને મારો સંદેશો આપું તો કેવું? અને તરત જ કાલિદાસ એક શંકા ઊભી કરે છે અને પછી એનો જવાબ એટલો મસ્ત આપે છે, એક કવિને શોભે એવી રીતે. અને કાલિદાસમાં આપણે ઠેર ઠેર, જેને અમે સંસ્કૃત સાહિત્યમાં સુક્તિ કહીએ છીએ, સુક્તિ એટલે સારી ઉક્તિ, જેમાં કોઈ સિદ્ધાંત નું સ્ટેટમેન્ટ કવિ કરતા હોય. ધૂમ્રસ જ્યોતિ સલિલ મરુતામ સન્નિપાત ક્વ મેઘ સંદેશાર્થા ક્વ પટુ કર્ણૈ પ્રાણીભિ પ્રાપણીયા. આ તો કેવો સંદેશો છે જે ઇન્દ્રિયો વાળા બહુ ચતુર માણસો હોય એના દ્વારા કેવડાવવું પડે કે જાઓ તમે અને આ જરા સાચવીને મારી પ્રિયતમાને આ સંદેશો આપજો. આવું કહેવાનું હતું. અને કે હું આ મેઘ, અને મેઘનું તો કઈ ઠેકાણું છે? ધુમ્રસ જ્યોતિ, થોડો ધુમાડો છે, થોડું અજવાળું છે, થોડું પાણી છે, થોડું પવન છે, અને સન્નિપાત છે. કોઈ આકારનું પણ ઠેકાણું નથી. જ્યાં અહીંથી આમ આમ તેમ ચંચળતા જ એના સ્વભાવ હોય એવા વાદળ સાથે હું સંદેશો મોકલવા બેઠો છું. અને પછી કવિ કે જ્યારે ઉત્સુકતા હોય છે પ્રિયતમાને સંદેશો મોકલવાની, ત્યારે કેવું થાય છે? કામાર્તાહી પ્રકૃતિ કૃપણા ચેતના ચેતનેશુ. ચેતન અને અચેતનનો ભેદ જોઈ શકતા નથી. કોણ? કામાર્તા. જે કામી લોકો હોય છે અને કામથી પીડાતા હોય, વિરહ વ્યથાથી બહુ દુઃખી થઈ ગયા હોય, એ જડ અને ચેતન એવો ભેદ કરી શકતા નથી. એટલે ગમે તેની પાસે ગમે તે, ખરેખર તો આવો સંદેશો મોકલવાનો હોય એના માટે તો એક પટુકર નહીં, એક હોશિયાર વ્યક્તિ, જ્ઞાનેન્દ્રિયો જેની પોતાની કાબુમાં હોય એવા વ્યક્તિ પાસે દ્વારા સંદેશો મોકલવો જોઈએ. એની જગ્યાએ વાદળને હું કઈ સંદેશો મોકલવાનો નિર્ણય કરી બેઠો છું. અને પછી જુઓ તમે, કાલિદાસ હવે એમ કે છે કે આ છે ને, આ વાદળ કોઈ સામાન્ય વાદળ નથી. જાતમ વંશે ભુવન વિદિતે પુષ્કરાવર્તકા નામ. તું તો કેવા, હું જાણું છું. જાતમ વંશે, તું બહુ મોટા કુળનો વ્યક્તિ છે. તું વાદળ કઈ નાનો નથી. એક થિયરી સરસ છે કે કાલિદાસ કોઈ પણ બાબતમાં શ્રેષ્ઠતાથી નીચે નથી આવતા. આ મહિમા વાળો યક્ષ હતો અને કુબેરનો કોઈ કશું, ધેર ઇઝ નથિંગ વિચ ઇઝ ઓર્ડિનરી. બીજો એક વિદ્વાનો એક મત રજૂ કરે છે કે યક્ષ છે તો યક્ષનું નામ તો હશે જ ને, યક્ષિણીનું પણ નામ હશે, પણ કશ્ચિત કાંતા વિરહ ગુરુના, કશ્ચિત કોઈ એક યક્ષ, એમ કે છે. એ સામાન્યીકરણ કરીને કવિ એક પાત્રને નામ આપ્યા સિવાય એના ભાવકને એની સાથે જોડી દે છે. અને મિત્રો, આ મેઘદૂતની યાત્રા છે. મેઘદૂતની સાથે સાથે આપણે પણ ભારત વર્ષની યાત્રા કરવાની છે. કાલિદાસની જે કલા છે, કાવ્ય કલા છે, પ્રકૃતિના વર્ણન કરવાની શક્તિ છે, ચિત્રો રજૂ કરવાની જે તાકાત છે, એમાં અહીંયા કહે છે કે તું બહુ ઊંચા કુળનો છે, મને ખબર છે. અને તું તો ઇન્દ્રની ઈચ્છા પ્રમાણે રૂપ ધારણ કરનારો છે. અને તેથી
દૈવ યોગે હું પણ છૂટો પડે છું, હું પણ ઓર્ડિનરી નથી, તું પણ ઓર્ડિનરી નથી. અને પછી પાછી સુક્તિ આવે છે. પાછા કાલિદાસ કહે છે કે યાર હું કોઈ ઓર્ડિનરી માણસ પાસે વાત માંગતો નથી, મારી પ્રાર્થના કરતો. યાંચા મોઘા વરમ અધિગુણે ના ધમે લબ્ધ કામા. પ્રાર્થના કરવી હોય તો કોઈ ઓર્ડિનરી માણસ પાસે નહીં કરવી. અને અધમે લબ્ધ કામા, માની લો કે કોઈ અધમ માણસ પાસે તમે માગો, કશુંક માગણી કરો, પ્રાર્થના કરો, અને કદાચ ફળશ્રુતિ મળી જાય તો પણ એના કરતા યાંચા મોઘા, ભલે નિષ્ફળ જાય પણ મોઘા, આ નિષ્ફળ જાય તો વાંધો નથી. યાંચા એટલે પ્રાર્થના. પ્રાર્થના નિષ્ફળ જાય તો વાંધો નથી, પણ નીચ માણસો પાસે નહીં, પણ ઉચ્ચ કક્ષાના માણસો પાસે જ, યોગ્ય માણસો પાસે જ આપણે આપણી પ્રાર્થના કરવી, આપણું દિલ ખોલવું. તો અને પછી તો પોતાના મનને પહેલા પેલું ચેતન અચેતનના ભેદની વાત કરતા હતા, અને હવે સમાધાન કરી દીધા પછી કાલિદાસ કહે છે કે સંતપ્તાનામ ત્વમસી શરણમ. હવે વાદળની સ્તુતિ કરે છે કે વાદળ તું તો યાર, તું તો કહેવું પડે, તારા માટે તો તું તો બધાને શાંતિ આપનારો છે. તું વર્ષે તો આખા પૃથ્વી ઉપર કેવા લીલોતરી ને હરિયાળી, સમૃદ્ધિ અને સંપત્તિ અને સસ્ય શ્યામલા ભૂમિ કહેવાય, એવું તારી તાકાત છે. અને તારે જ્યાં જવાનું છે એ તારે સમજી લેવાનું છે. મંદમ મંદમ નુદતિ પવનશ્ચાનુકૂલો યથા ત્વમ. અને તું જઈશ ને એટલે તને બધા પવન એક તરફ, હવે બહુ મોટું એક ગંભીર ચિત્ર, ગંભીર એટલે એમાં કાલિદાસનું જે કાલિદાસની તાકાત છે, કે છે કે તું મંદમ મંદમ પવન, તારો એક તરફ મંદ મંદ પવન તને ધક્કો મારીને લઈ જશે ઉત્તર તરફ. મારી પ્રિયતમા અલકા નગરીમાં બેઠી છે ત્યાં તને લઈ જશે. અને એક તરફ પવન મંદમ મંદમ નુદતી પવન, તને પવન એક બાજુથી લઈ જશે, અને બીજી બાજુ ચાતકોની હાર હશે. હવે ચાતક અહીંયા લાવ્યા. ચાતક એટલે પ્રતીક્ષા, ચાતક એટલે વિરહ, ચાતક પક્ષી અહીંયા લાવે છે. એ પ્રતીક સિમ્બોલિઝમ જોવાનું છે. અને પછી કાલિદાસ કહે છે કે એક બલાકાહાર, આ ગર્ભાધાના પરિચય ક્ષણા નૂન આબદ્ધમાલા, એક સેવિષ્યંતે નયન સુભગમ ખે ભવંતમ બલાકા. કુંજળીઓની એક હાર, જાણે કે તું જઈ રહ્યો છે અને કુદરત તારું સ્વાગત કરવા માટે જાણે કે હાર પહેરાવતા હોય એવી રીતે કુંજળીઓની હાર ત્યાંથી પસાર થશે. જાણે કે કુદરત, અસ્તિત્વ, તું એક બહુ સારા કામ માટે મારી પ્રિયતમાનો સંદેશો લઈને જાય છે, એટલા માટે તારું સ્વાગત કરવા માટે જાણે કે એક હારથી સ્વાગત કરતા હોય, એ કુંજળીઓની હાર તારા ગળામાં પહેરાવાના હોય એવી હાર, નયન શુભગમ, તને આંખોને આનંદ આપનારી એ કુંજળીઓની હાર તને જોવા મળશે. નયન શુભગમ. પણ કેવી છે આ કુંજળીઓ? કાલિદાસ છે ને તમને આવી રીતે હાર પહેરાવીને છોડી નથી દેતા. એને જે પ્રિયતમા દૂર છે એની વાત કરે છે કે ગર્ભાધાન ક્ષણ પરિચયાત, એ પ્રેગ્નન્ટ થઈ છે, ગર્ભાધાન કર્યું છે, એનો આ ક્ષણનો હમણાં જ પરિચય થયો છે. એને હમણાં જ સમાચાર મળ્યા છે કે હું પ્રેગ્નન્ટ છું, એવી કુંજળીઓ છે. એટલે એમના ચહેરા ઉપર જે આનંદ છે, પરિચયાત નૂનમ આબદ્ધમાલામ સેવિષ્યંતે, એ તારી સેવામાં આવશે. આ દરેક સિમ્બોલમાં કાલિદાસ એની પ્રિયતમાની યાદ એ પોતે કેવી રીતે કરી રહ્યો છે કે હું પણ એક દિવસ પાછો મારી પ્રિયતમાને મળીશ, હું પણ એને આલંગીશ. અને આમ તામ અવશ્ય, અને હું ગણના કર્યા કરું છું. એક સરસ વાક્ય જે કાલિદાસ માટે એવું કહેવાય છે, અને અમે સંસ્કૃતમાં બધા લોકો બહુ જ કહે છે કે મેઘે માઘે ગતમ વય. મેઘ એટલે મેઘદૂત અને માઘ, આ બંનેનો અભ્યાસ કરો તો આખી જિંદગી જતી રહે તમારી. કારણ કે દરેકમાં તમે ગંભીર અને નાના અને મોટા એવા સિદ્ધાંતો કાલિદાસ રજૂ કરે છે. દાખલા તરીકે હવે ચિત્ર જુઓ.
અદ્રે શૃંગ હરતિ પવન. એક આશ્રમ, એક પર્વત આગળથી વાદળને કહે છે કે તું જતો હોઈશ ત્યારે ઋષિ મુનિઓની સિદ્ધાંગનાઓ એટલે સિદ્ધ પુરુષોની પત્નીઓ બહાર નીકળીને આમ જોતી હશે અને શું કહે છે? અદ્રે શૃંગમ હરતિ પવન. આ પવન જે આવી રહ્યો છે એ આ શિખરને લઈ તો નહીં જાય ને? મારા પતિ પણ બહુ સિદ્ધ પુરુષ છે, પણ આ જે પવન, આ જે ઋતુ છે, મેઘાલોકે, આગળ કહ્યું છે મેઘાલોકે, એટલે આ સમય એવો છે, આ આષાઢ મહિનાનો સમય, ગોરંભાયેલું આકાશ, ઠંડો ઠંડો પવન, ત્યારે સામાન્ય માણસો પણ આશ્લિષ્ટ એટલે પોતે આલિંગન કરવા માટે આતુર હોય ત્યારે આ તો કામી યક્ષ પોતાની પત્નીથી દૂર છે તો એની વિહવળતા તો કેવી હોય? તો એનો સંદેશો લઈને લઈ જનાર વાદળ અહીંથી પસાર થાય છે ત્યારે જો સિદ્ધાંગનાઓ પાસે બોલાવે છે કે હા પેલા શિખરને તો નહીં લઈ જાય ને, આ પવન તરફ, આ અદ્રે શૃંગ, આ જે પવન આવી રહ્યા છે એ આ શિખરને તો નહીં લઈ જાય ને? ખાલી પ્રશ્ન પૂછીને સિદ્ધાંગનાઓને બતાવી છે, પણ કાલિદાસને કહેવાનું તો એ છે કે એક માણસ ટોચે પહોંચે ત્યારે પણ આ કામને કારણે કદાચ આ સ્ખલિત થઈ જાય તો એ સ્ખલિત અમારા સિદ્ધો તો સ્ખલિત નહીં થઈ જાય ને. એટલે આ પવન આ શૃંગોને, આ ગિરી શિખરોને તો ખેંચી નહીં જાય ને? આવો પ્રશ્ન પૂછીને કાલિદાસ આપણને ધીરે ધીરે પરિચય કરાવે છે કે હવે વાદળ નીકળ્યું છે અને અહીંથી આગળ જઈને એને જવું છે નિર્વિંધ્યા, અને એ પહેલા તો નર્મદા આવશે. નર્મદાની વાત કરે છે કે તું નર્મદાને જોઈશ તો નર્મદા કેવી છે? તો જાણે કોઈ કાળા હાથી, કારણ કે વિંધ્યાચલના પર્વત ઉપર જે રેખાઓ દોરેલી હોય એવી રીતે નર્મદા દેખાય છે. તો કોઈ હાથી ઉપર શોભા કરેલી હોય એવી રીતે વિંધ્યાચલ ઉપર નર્મદા તને દેખાશે. એટલે કાલિદાસ એક ચિત્ર આપે છે અને કહે છે કે તારે આ નર્મદાના દર્શન તું કરજે, અને એમ કરતા કરતા તું આગળ જજે. તો કાલિદાસ આ રીતે આપણને પૂર્વ મેઘમાં, આ પૂર્વ મેઘ છે, પૂર્વ મેઘમાં આપણને રેવાના દર્શન કરાવશે અને છેક અલકાપુરી સુધી લઈ જશે. આવતીકાલે આપણે જોઈશું નિર્વિંધ્યા નદી, ઉજ્જૈની નગરી, વિદિશા નગરી, ગંભીરા નદી, અને ત્યાર પછી અલકા નગરીની ભાગોળ સુધી લઈ જશે અને આપણે પછી ત્રીજા દિવસે ઉત્તર મેઘમાં પ્રવેશ કરીશું. કાલિદાસની આ રચના અદ્ભુત રચના, અને સ્થિત્વા તસ્મિન, મેં કહ્યું ને એમ, રેવામ દ્રક્ષસ પલમ વિષમે વિંધ્યપાદે વિશરણા. આવી તું રેવાના દર્શન કરજે. કેવા છે રેવાની? એક સહેજ વાત કરી દો અને આપણે આજનો દિવસ પૂરો કરીશું. જેની કુંજોમાં વનવાસીની સુંદરીઓ વિહાર કરે છે, દરેક કક્ષાએ, દરેક પડાવ પર કાલિદાસ ત્યાંની સ્ત્રીઓનું વર્ણન કરે છે. કાલિદાસનો સોશિયોલોજિસ્ટ તરીકે, બોટનિસ્ટ તરીકે અને ભૌગોલિક જાણકાર તરીકે એટલી બધી વાતો આવે છે. અહીંયા કહે છે કે અરણ્ય વધુઓને ભોગવ્યા પછી જે લતા મંડપ વહાવીને જલદાર તું જે માર્ગ ઉપર જઈ રહ્યો છે ત્યાં તું રસ્તો બતાવીશ ત્યારે પથરાળી વિંધ્યની ગિરિમાળામાં વાંકી ચૂંકી વહેતી નર્મદાને તું જોઈશ, જાણે ગજરાજના શરીર પર વિવિધ રેખાઓથી આલેખેલી શોભા. આવી રીતે આપણે રામગીરી પર્વતથી નીકળ્યા છીએ. વાદળની સંગે સંગે કાલિદાસ આપણને પ્રવાસ કરાવે છે, આપણને એ પ્રદેશનો પરિચય કરાવે છે, એની અરણ્ય વધુઓનો, આ પહેલો પરિચય આપણને અરણ્ય વધુઓનો, અરણ્ય વધુઓ સાથે હમણાં જ વિલાસ કરીને જે એ ક્ષણો ત્યાં લાગેલી છે એવા લતા મંડપ
પાસેથી નર્મદા પસાર થાય છે એવી નર્મદાને કાંઠે આપણને લાવી મૂક્યા છે. આવતીકાલે આપણે ફરીથી પૂર્વ મેઘના 5 શ્લોકો લઈશું. રોજ આપણે 5 શ્લોકો લેવાના છીએ અને એની વાત કરીશું. કેટલાક જે સારી સુક્તિઓ હશે કે એની પણ વાત કરીશું. થોડા મહેમાનોને પણ, તજજ્ઞોને પણ આપણે આમંત્રણ આપ્યું છે. એ લોકો પણ પોતાની દ્રષ્ટિથી, પોતાના દૃષ્ટિકોણથી કાલિદાસની કાવ્ય કલાને અને મેઘદૂતના આ ડિટેલ્ડ જે આ વિશ્વ કક્ષાનું જે ખંડકાવ્ય છે એના જે રસબિંદુઓ છે એનો આપણને પરિચય કરાવશે. તો આજે આટલું જ. આપ સૌ અમારી સાથે જોડાયા, આપનો આભાર. આપણે મળતા રહેશું. જયતુ સંસ્કૃતમ, જયતુ ભારતમ.